ખાસ કરીને આજે ભાવનગરની અંદર તમામ જે ટીમો આવી છે તમામ ટીમોનું ભાવનગર કોંગ્રેસ વતી હું સ્વાગત કરું છું। ખાસ કરીને દરેક મહેમાનનું આપણે સ્વાગત કરવું જોઈએ, પણ ખાસ કરીને એક ટીમનો અમે જોરદાર રીતે વિરોધ કરીએ છીએ। ગાંધીનગર મહાનગરપાલિકાની જે ટીમ ભાવનગર ખાતે આવી છે, ગાંધીનગરની અંદર અત્યારે 300 જેટલા લોકો એડમિટ હોય હોસ્પિટલમાં, કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હોય અને 3 લોકોના મૃત્યુ પામ્યા હોય, ત્યારે એક શરમજનક બાબત કહી શકાય આ સરકારની કે આવી સંવેદના તો દરેક માણસમાં હોવી જોઈએ। અને અત્યારે અહીંયા જલસા કરવા ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે। એક શરમજનક ઘટના કહી શકાય કે ત્યાં પાણી પીવાના પાણીના હિસાબે આટલો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આપણે એવી સંવેદના ગુમાવી તો અમે અત્યારે એક જ માંગણી છે અમારી, ગાંધીનગરની ટીમ અહીંથી રવાના થાય। લાલભા, જે રીતે વાત કરીએ તો ગાંધીનગરના મેયર છે તેમણે એવું કીધું હતું કે ભાજપની ટીમ ઉપર કામગીરી ઉપર કોંગ્રેસ પાણી ફેરવી રહી છે અને કોંગ્રેસનું કામ જ ખોટું બોલવાનું છે। પણ એમાં જો તમે બધા મીડિયાના મિત્રો સૌ જાણો છો, 3 લોકોના મૃત્યુ પામ્યા છે ને 250 થી 300 થી વધુ લોકો ત્યાં એડમિટ છે હોસ્પિટલમાં। હવે આવી વાત હોય જ્યાં એડમિટ હોય એમાં અમે રાજકારણ કરવા આવતા હોય? તમારે તમારી જે જવાબદારી છે એમાંથી તમે છટકી રહ્યા છો અને તમે વિચાર કરો આ ભારતીય જનતા પાર્ટી પર લોકો કેમ વિશ્વાસ કરે? અહીંયા એક તો અહીંયા તમે જલસા કરવા આવ્યા છો ગાંધીનગરથી ભાવનગર અને ત્યાં લોકો મરી રહ્યા છે, ત્યાં લોકો હોસ્પિટલમાં એડમિટ છે અને એમાં તમારે રાજકારણ સૂચે છે તમને? ડેપ્યુટી મેયરનું એવું સ્ટેટમેન્ટ છે કે અમે ક્રિકેટ મેચ તો રમીને જ જઈશું, એ બાબતે શું કહેશો? તો એ તમારે સમજવાનું કે ડેપ્યુટી મેયર જો એટલો આંચકો મારીને કહેતા હોય કે અમે ક્રિકેટ મેચ રમીને જ જઈશું એટલે એને લોકો પ્રત્યેની કોઈ લાગણી નથી, એમને પોતાની જવાબદારીનું ભાન નથી, આવા લોકોને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી।